પણ વડીલો આગળ આદર પણ રાખવો જોઈએ. પ્રભુનો, ગુરુનો, સંતનો, ભગવતીનો આદર સન્માન રાખવો જોઈએ. પ્રભુ આગળ ઉભા હોઈએ મંદિરમાં, ઘણી વાર એવું થાય સામે ઠાકોરજી બિરાજતા હોય ને આપણે ફોન પર જોજોથી વાતો કરતા હોય. ઠાકોરજી સામે હોય ને હા બીજો મળે ને હા હેલો કરીને ભેટતા હોય. મૂળ વાત છે રિસ્પેક્ટ રાખવાની. આ કોઈ નિયમ નથી, લો નથી, ડિસિપ્લિન્સ છે. જગતનો નાથ તમારી સામે ઉભો હોય, બેઠો હોય. આપણી તકલીફ શું કે આપણે જોઈએ ત્યાં સુધી ભગવાન છે અને આપણે જોવાનું બંધ કર્યું એટલે ભગવાન ગયા. મંદિરમાં આવું ન હોય, ત્યાં તો સદા પ્રભુ બિરાજે છે. એટલે જ્યારે પણ મંદિરમાં ભગવાન સામે તમે ઉભા હો ત્યારે રિસ્પેક્ટ જાળવજો કે ઠાકોરજી સામે છે. એક સાધારણ કોઈ કદાચ અહીંયાના પ્રેસિડેન્ટ તમારી બાજુમાં બેઠા હોય ત્યારે તમે સ્વિચ ઓફ કરીને શાંતિથી એટેન્શન એને જ આપો, કારણ એનું રિસ્પેક્ટ જાળવો છો. વિચાર કરો જ્યારે જગતનો નાથ તમારી સામે ઊભો હોય યા બેઠો હોય ત્યારે એને એટલું રિસ્પેક્ટ નહીં આપવાનું. એક મિનિસ્ટરને આપણે આટલું સાધારણ એક માણસ કોઈ પદને પામ્યો છે તો એને એટલું રિસ્પેક્ટ આપીએ છીએ, તો આ તો રાજાઓના રાજા જગતના નાથ આપણી સામે ઊભા હોય ત્યારે એને કેટલું માન આપણે આપવું જોઈએ. આપણે વિચારો, આપણા હૃદયમાં એના માટે કેટલું રિસ્પેક્ટ છે એ આપણે વિચારવાનું, અને એ આપણા ડિસિપ્લિન દ્વારા ખબર પડે. તો આ એક વિવેક છે, કાયદાઓ નથી, ડિસિપ્લિન છે કે આપણે સંતો પાસે, ગુરુ પાસે, ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ કઈ રીતે બેસાય, કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બોલાય, આ બધા એક વિવેક છે. આપણે ત્યાં મૂળ વાત છે એમને રિસ્પેક્ટ આપવાની. આપણે આદર આપીએ છીએ આ બધું કરી. હવે તમને પ્રેસિડેન્ટે જમવા બોલાયા હોય ત્યારે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, કાં તો સૂટ બૂટ પહેરીને જઈએ. એમ જ જગતનો નાથ એને મળવા જઈએ ત્યારે કેવી રીતે એની આગળ જવાય, કઈ રીતે એની આગળ બેસાય, કઈ રીતે એની આગળ ઉભા રહેવાય, અમુક મર્યાદા રાખે. એક મંદિરમાં અને બીજી વાત ખાસ સ્મશાનમાં કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય અને એને મૂકવા અંતિમ યાત્રામાં તમે જતા હો તો બને તો મૃત્યુને પણ આદર આપજો. ઘણી વાર ત્યાં જ એના અગ્નિ સંસ્કાર થતા હોય, લોકો મોબાઈલ પર શેરો વેચતા હોય યા ધંધો કરતા હોય, કમથી કમ એટલો સમય કોઈ ગુજરી ગયું છે, છેલ્લી યાત્રા એ બધાની જવાની છે. મૃત્યુને પણ આદર આપો. જ્યારે તમે કોઈના મૃત્યુમાં ત્યાં ગયા છો ત્યારે મૌન રાખી એને આદર આપી એ સમયે આપણી કોઈ પણ એવી ક્રિયા ન થાય એનો ખાસ ધ્યાન રાખો. આ એક ડિસિપ્લિન, કાયદા નથી, કોઈ તમને પાપ નથી કરતા, પણ એક ડિસિપ્લિન, એક એને રિસ્પેક્ટ છે. આ બધી વસ્તુ એમ ઘણી બધી વાત છે, હમણાં વિસ્તાર નથી કરતો, પણ આપણે રિસ્પેક્ટ જાળવીશું તો બીજાના મનમાં પણ રિસ્પેક્ટ થશે. એનો અહોભાવ આપણે જાળવવાનો. આપણા ધર્મ ગ્રંથો, આપણા ભગવાન, આપણા દેવતાઓ, આપણા વિધિ વિધાનો એને આપણે આદર આપીશું તો એ જળવાશે. આ પણ ભક્તિના એક પાસા છે. પ્રેમ હોય પણ વ્યવહારમાં કાચા પડો ને તો પ્રેમે તૂટી જાય. અને એનાથી ઊંધું કદાચ પ્રેમ નથી પણ વ્યવહારમાં કુશળ છે તોય કામ થઈ જાય. તમારો બાજુવાળો તમે જરાય તમને ન ગમતો હોય છતાં દિવસમાં જ્યારે મળે ત્યારે તમે એમ કહો જ્યારે પણ જરૂર પડે ને હું બેઠો છું, પછી ભલે બેઠા જ રહેવાના હો, પણ વ્યવહારમાં કુશળ હો તો પેલો કે ના મારો બાજુવાળો બહુ સારો. અને એનાથી ઊંધું તમને સાચો પ્રેમ એના માટે છે પણ ક્યારેય એની જઈને મળીને એમ કહેતા નથી કે તારા સુખ દુઃખમાં બે વાત નથી કરતા. પેલાને એમ લાગે કે આ ક્યાં બાજુવાળો આવા આવ્યો. ભલે તમે દિલથી એને ચાહો છો પણ વ્યવહારમાં કાચા પડો છો તો એના અપ્રિય બની જાઓ છો. અને એટલા માટે ભક્તિમાં પણ ભગવાન આગળ પણ વ્યવહારમાં ઉત્તમ રહેવું, કારણ કે વ્યવહાર ભક્તિના પ્રગટીકરણનું પાસું છે, બહુ મહત્વનું પાસું છે. એ આપણે ભૂલી જઈએ. આપણે તો દિલ ચોખ્ખું એમ કરીને બધું મૂકી દઈએ છીએ, પણ દિલ ચોખ્ખું છે પ્રગટ કરીને બતાવો તો ખરા, અભિવ્યક્તિ તો કરો. ઉત્તમ ભાવનાઓની ઉત્તમ અભિવ્યક્તિ જરૂરી છે અને અભિવ્યક્તિમાં કાચા નહીં પડવા, એમાં નબળા નહીં પડવા, અને એટલા માટે ઉત્તમ અભિવ્યક્તિ થવી જોઈએ. અપરાધ કર્યો, શ્રાપ લાગ્યો, જડ બન્યા, પણ ભગવાને ઉદ્ધાર કર્યો. સ્તુતિ કરી છે ભગવાનની. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. સુંદર વાત કરી. મારી વાણી આપના ગુણોનું ગાન કર્યા કરે, કારણ કે આ વાણીને બે જ આદત પડેલી છે, એક સ્વ પ્રશંસા અને બીજી પર નિંદા. આપણી વાણીને બે જ આદત છે,
સ્વપ્રશંસા, ક્યારે પોતાના વખાણ કરતા આપણે થાકતા નથી અને બીજાની નિંદા કરવામાં હંમેશા આપણને રસ આવે છે. એટલે હું તો ઘણી વાર કહું, પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને એવા મોટા મોટા જોખમ થાય કે પાછા એમ કહેવાય કે જીભ પર લાગેલો ઘાવ, જીભ પર કઈ વાગે ને સૌથી વધારે ઝડપથી રૂજ એમાં આવે, પણ જીભથી જ્યારે ઘાવ વાગે ને ત્યારે એમાં રૂજ આવતા વર્ષો નીકળી જાય છે. જીભ પર વાગેલો ઘાવ તો તુરંત રૂજી જાય, પણ જીભથી વાગેલો ઘાવ પેઢીઓ પેઢીઓ સુધી ચાલતો હોય. એટલે સાવધાન રહો. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, હાથ આપની સેવા કરે. વૃત્રાસુર પણ આ જ વાત કરે છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર કહે છે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. આ દેહ આપની સેવા કર્યા કરે. વૈષ્ણવ તો એ જ માંગે ને કે આ દેહ મળ્યો છે તો પ્રભુ આપના માટે વપરાય, આપની સેવા માટે, આપની ભક્તિ માટે આનો પ્રયોગ થાય તો જ આની સાર્થકતા છે. કારણ કે બાકી બધું તો બધી યોનિઓમાં થઈ શકે છે. એક આ માનવ યોનિ એવી છે કે જેમાં ભક્તિ થઈ શકે છે. માનવ યોનિ, બે વસ્તુ માનવ યોનિમાં થઈ શકે, એક ભક્તિ અને ભાવ, અને બીજું પ્રસન્નતા, હસી. બીજી કોઈ યોનિમાં હસતો જોયો? કૂતરાને પ્રસન્નતા થાય તો ચાટે પણ હસી ન શકે. બીજા કોઈ પણ યોનિમાં તમે કોઈ જીવને હસતો જોયો? આ માનવ યોનિમાં હાસ્ય મળ્યું છે માણસને, એટલે ચહેરો હસતો રાખજો. કારણ કે આ ફેસિલિટી બીજી કોઈ યોનિમાં નહીં મળે તમને. એટલે જે યોનિમાં ન થઈ શકતું હોય ને જેમાં થઈ શકતું હોય એ કામ કરી લે. હંમેશા ચહેરો હસતો રાખો. આપણા ઠાકોરજી છે ને હંમેશા હસતા. પ્રસન્ન રહેશો તો પ્રસન્નતા આવશે. ને તમને જે ગમે તમારા ચહેરા દ્વારા ઠાકોરજી પાસે જાઓ, જેવો ચહેરો લઈને જાઓ ને ઠાકોરજીને એમ થાય કે આને આવું જ જોઈએ છે. તમારો ચહેરો તમારી માંગ છે. ચડેલો, પડેલો, ઉતરેલો, એવા દુઃખી થઈને ભગવાન આગળ જાય. ઘણા તો ભગવાનને ટેન્શન કરાઈ આવે જઈ, એમને ટેન્શન કે આનું થશે શું. પ્રસન્ન થઈને જાઓ, હસતા ચહેરે જાઓ. આપણા પ્રભુ સદાય હસિતમ મધુરમ, હસતા રહે. સંજોગો તો થાય, વિપરીત થાય, ક્યારેક અનુકૂળતા હોય, ક્યારેક વિપરીતતા હોય, પણ પ્રસન્ન રહેવું. અરે કઈ નહીં તો નાટક કરો હસવાનું, હસતા તો રહો. તમારું નાટક હસવાનું જોઈ સામેવાળાને તો ખુશી થશે, એમ થશે કે આ પ્રસન્ન છે. કારણ કે તરત રિફ્લેક્શન સામે આવે. તમારો જેવો ચહેરો હોય સામેવાળો એવો થઈ જાય. તમારો દુઃખી ચહેરો જોઈને કોઈ હસી શકે ના? એને દુઃખી થવું જ પડે. ભલે મનથી રાજી થતો હોય સારું થયું, આ દુઃખી થયો તો એ ચહેરો તો દુઃખી રાખવો જ પડે. કારણ કે આ સિદ્ધાંત છે. તમે જેવો ભાવ લઈને જાઓ તમારા ચહેરા પર સામેવાળા એવું થઈ જવું પડે. તમે કોઈને પોતાનું દુઃખ કહો ને એટલે દુનિયામાં એક દુઃખીનો વધારો કરો છો. તમે કોઈને આગળ તમારું દુઃખ કહ્યું એટલે પેલો શું કહે? તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો ને. બને તો પ્રસન્ન રહો, આનંદમાં રહેવું એ પણ સમાજ સેવા છે. આ સમાજ સેવાનું પહેલું ડગલું છે. તમે પ્રસન્ન રહી બીજાને પ્રસન્નતા વાંટો છો, એટલે આનંદમાં રહો. જીવનમાં દરેકના જીવનમાં સુખ દુઃખ તો લાગેલા જ છે અને તો ચાલતા જ રહેવાના. ક્યાંક બધાનું બધું ગોઠવાઈ જાય જરૂરી નથી, પણ પ્રસન્નતા રાખવી. કારણ કે આ ફેસિલિટી બીજા કોઈ શરીરમાં તમને મળવાની નથી, અને એટલા માટે યુઝ કરવાની. ખુશ રહો, પ્રસન્ન રહો, ભક્તિ કરો.